ડૉક્ટર પ્રકાશ વિછિયા, અધ્યક્ષ મનોવિજ્ઞાન વિભાગ, સીબી પટેલ આર્ટ્સ કોલેજ નડિયાદ. આજે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ છે. અમારી સંસ્થામાં મનોવિજ્ઞાન સિવાયના વિદ્યાર્થીઓ આત્મહત્યાના વિચારો આવતા હોય, વિચાર દબાણ કે અન્ય માનસિક મુશ્કેલીથી મૂંઝાતા હોય તો સાયકોલોજી સેલની શરૂઆત કરવામાં આવી છે. આ સાયકોલોજી સેલમાં માત્ર કોલેજના વિદ્યાર્થીઓ જ નહીં પણ બહારના નાગરિકો પણ કાઉન્સેલિંગ કરાવી શકે છે અને પોતાની માનસિક મુશ્કેલીઓ કે સમસ્યાઓ જે છે એમનું નિવારણ લઈ શકે છે. ખાસ કોલેજ સિવાયના જે લોકો આવે છે તે ધંધાકીય મુશ્કેલીઓ, પારિવારિક મુશ્કેલીઓ, લગ્ન વિચ્છેદન, લગ્નમાં કૌટુંબિક કંકાસ, છોકરાઓ જે છે એમને માતા પિતા સાથેની કેટલાક અણબનાવો, આવી મુશ્કેલીઓ લઈ અને લોકો આવતા હોય છે. અને એમાં પણ લોકો મોબાઈલ વધારે જોવું, મોબાઈલમાં ગેમ વધારે રમવી, ગેમમાં હારી જવું, આવી મુશ્કેલીઓ લઈ અને લોકો સમસ્યાઓના નિવારણ માટે અમારી પાસે આવે છે. અમે જે લોકો કાઉન્સેલિંગ માટે આવે છે એમને પહેલાં તો ધ્યાનથી સાંભળીએ છીએ. ઘણી વખત એવું થાય કે વ્યક્તિ પોતાની સમસ્યા છે એ સિવાયની વાતો રજૂ કરે છે, તો અમે એમાંથી એમની ખરેખર સમસ્યા શું છે એ પકડવાનો પ્રયત્ન કરીએ છીએ અને એ સમસ્યા ક્યાંથી ઉદ્ભવી છે એ જાણી અને સમસ્યાને નિવારવા માટે શું ઉપાયો હોઈ શકે એ ઉપાયો આપણે એમને દર્શાવી અને સમસ્યાનું નિવારણ કરવા માટેના પ્રયત્નો કરીએ છીએ. સમાજને એક સંદેશો આપવા માંગીએ છીએ આજના દિવસે કે આત્મહત્યા જેવા વિચારો ન કરે, આત્મહત્યાની પ્રવૃત્તિઓ સમાજમાં કોઈ વ્યક્તિ ન કરે. માનસિક મુશ્કેલી, ચિંતા, ખિન્નતા, માનસિક દબાણ આવી સમસ્યાઓ હોય તો એનાથી આત્મહત્યાનું પગલું ન ભરે, પણ મનોવૈજ્ઞાનિકો કે મનોવિજ્ઞાનના જાણકાર વ્યક્તિઓ પાસે સલાહ લે, કાઉન્સેલિંગ કરાવે અને પોતાના જીવનને તંદુરસ્ત રાખે એવો સમાજને સંદેશો. ડૉક્ટર અર્પિતા જગદીશ કુમાર ચાવડા, સીબી પટેલ આર્ટ્સ કોલેજ, મનોવિજ્ઞાન વિભાગ. એકચ્યુઅલી એમાં કાઉન્સેલિંગ સેલ અમે ગઈ ઓગસ્ટ એટલે કે ઓગસ્ટ 2023થી અહીંયા મનોવિજ્ઞાન વિભાગ દ્વારા ચાલુ કરેલ છે, જેમાં વિદ્યાર્થીઓને લગતા પ્રશ્નની અંદર કાઉન્સેલિંગ સેલમાં વિદ્યાર્થીઓ આવતા હોય છે. વિવિધ પ્રશ્નો જે વિદ્યાર્થીઓને મૂંઝવતા હોય છે, જેમ કે વિદ્યાર્થીઓને ભણવાનું દબાણ. ઘણીવાર એવું પણ બને છે કે આર્થિક પરિસ્થિતિ વિદ્યાર્થીની ખરાબ હોય છતાં પણ ભણવાનું ઘરેથી પ્રેશર કરવામાં આવતું હોય, એવા પ્રકારના પ્રશ્નો. વિદ્યાર્થીઓને પ્રેમમાં નિષ્ફળતા. આપણને ખ્યાલ છે કે અત્યારે વિદ્યાર્થી કાળ જે છે એ પ્રેમની અંદર, અને ખાસ કરીને કોલેજના વિદ્યાર્થીઓ છે એ લોકો પ્રેમમાં મળતી જે નિષ્ફળતા છે એના લીધે પણ એ લોકો કાઉન્સેલિંગ માટે આવતા હોય છે. આર્થિક પરિસ્થિતિ તો ખરાબ હોય છે અને આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાની સાથે સાથે લોકોને ભણવું જરૂરી છે, કારણ કે જીવનમાં આગળ વધવું પણ જરૂરી છે. એના માટે ડિગ્રી જોઈશે અને ડિગ્રીની સાથે સાથે જ્યારે ઘર ચલાવવાની પરિસ્થિતિ, એમાં મૂંઝવણભરા પ્રશ્ન આવી જતા હોય છે. પરીક્ષાનું ટેન્શન, ઘણા વિદ્યાર્થીઓને પરીક્ષાનો ફોબિયા રહેતો હોય છે કે ચલો કઈ રીતના પરીક્ષા છે, વાંચેલું હોય છે પણ યાદ રહેતું હોતું નથી. ઘણા વિદ્યાર્થીઓને શિક્ષકો જે શીખવાડે છે એમાં સમજણ પડતી નથી. તો આવા ઘણા બધા પ્રશ્નો એવા છે કે જેનાથી વિદ્યાર્થીઓ મૂંઝાતા હોય છે. મોબાઈલને લઈને વિદ્યાર્થીઓ જાતે જ્યારે કાઉન્સેલિંગ કરવા માટે આવી રહ્યા હોય છે ત્યારે એ લોકો એવું કહે છે કે અમને એક પ્રકારની આદત મોબાઈલની લાગી ગઈ છે અને એ આદત છોડાવવા છતાં પણ એ લોકોને ઘણી કાઉન્સેલિંગ એટલું બધું કરવામાં આવે છે કે ફોન ખરાબ છે. એ લોકો ખુદ જાણે છે કે જો વધારે પડતો ફોનનો ઉપયોગ કરીશું તો આપણી જે સર્જનાત્મક શક્તિ છે, એ વિચારવાની શક્તિ છે, એ ખતમ થઈ જતી હોય છે અને ધીરે ધીરે જો વધારે પડતો મોબાઈલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તો માનસિક વિકૃતિ આવવામાં પણ વાર લાગતી હોતી નથી અને સ્ટ્રેસ તરફ વ્યક્તિ વધારે ધકેલાતી હોય છે. તો મોબાઈલના યુગમાં જે વિદ્યાર્થીઓ મોબાઈલ વાપરી રહ્યા છે એમને અમે ચોક્કસથી સલાહ આપીએ છીએ કે ફોન વાપરવો એ શરીર માટે ખૂબ જ હાનિકારક છે. લગભગ 51 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓએ આ સેલનો લાભ લીધેલો છે અને જેમાં 30 વિદ્યાર્થીઓ આ કરવામાં ખરેખર સફળ રહ્યા છે. તેઓ આજની તારીખમાં પણ આવી અને મળતા હોય છે અને સેલ્ફ કોન્ફિડન્સ વધારવા માટે, જીવનની અંદર મૂંઝવતા પ્રશ્નો માટે આ જે કાઉન્સેલિંગ સેલ ચાલુ કર્યું છે તો એ લોકો ખરેખર આ કાઉન્સેલિંગ સેલથી મળેલી સલાહ માટે બહુ જ ઉત્સાહી છે અને આવીને પણ મળે છે કે ના, તમે જે સેલમાં જે સલાહ આપી છે એ સલાહ જીવનમાં ઉતારવાથી અમારા ઘણા બધા પ્રશ્નોનું સમાધાન મળેલ છે. સમાજને એક જ સંદેશો આપીશું કે માનસિક આપણું જે સ્વાસ્થ્ય છે
શારીરિક સ્વાસ્થ્ય કરતાં માનસિક સ્વાસ્થ્ય લગભગ 80થી 85% માનસિક સ્વાસ્થ્યની અસર જે આપણા શારીરિક સ્વાસ્થ્ય ઉપર પડતી હોય છે. એટલે જો શરીર તંદુરસ્ત નહીં પણ મન તંદુરસ્ત તો શરીર તંદુરસ્ત રહેતું જ હોય છે. અને કોઈ પણ જીવનમાં એવો પ્રશ્ન નથી, કોઈ પણ સમસ્યા એવી નથી કે જેનો ઉકેલ જીવનમાં હોય જ નહીં. દરેક સમસ્યાનો ઉકેલ હોય છે જ. તેથી જીવનમાં દરેકના જીવનમાં સમસ્યા આવતી જ હોય છે. આરામથી ધીરજ રાખીને એનો સામનો કરો તો ચોક્કસથી એ સમસ્યાનો ઉકેલ આવશે ને આવશે જ. હું પ્રિન્સિપાલ ડૉક્ટર મહેન્દ્રકુમાર એ દવે, સીબી પટેલ આર્ટ્સ કોલેજ નડિયાદ. આજે 10 સપ્ટેમ્બર વિશ્વ આત્મહત્યા દિવસ નિવારણ. એટલે આજનો દિવસ એ અત્યારે અમારા ત્યાં યુવા પેઢી વિશેષ રીતે અભ્યાસ કરે કોલેજમાં, અને યુવાધન એવું છે કે જે વધારે ડિપ્રેશનમાં આજે ધકેલાઈ ગયું છે. એનું કારણ મોબાઈલ ગેમ હોય કે પછી આજના યુવક અને યુવતીઓ પરસ્પરનું આકર્ષણ હોય કે પછી ભણવાનું ડિપ્રેશન હોય. એને કારણે આજનું યુવાધન વિશેષ રીતે આત્મહત્યા તરફ ધકેલાઈ જતું હોય છે. એને રોકવા માટે અમારી કોલેજના મનોવિજ્ઞાન વિભાગ દ્વારા આજે એક વિશિષ્ટ કાર્યક્રમ, એક વિશિષ્ટ વક્તા દ્વારા વિદ્યાર્થીઓને આત્મહત્યા નિવારણ માટે શું શું જરૂરી છે, કયા પગલાં લઈ શકાય, એનું વિશેષ વ્યાખ્યાન અમારી કોલેજમાં આયોજન થયું. ગયા વર્ષથી જ મને લાગ્યું કે આજે આખું જે જગત એક ડિપ્રેશન અનુભવે છે, અને કોરોના કાળ આવ્યો ત્યારે એક લોકોના માનસમાં એ રીતની ભીતિ, ડર પેદા થઈ ગયો હતો. તેને કારણે જ્યાં આગળ સાયકોલોજી વિભાગ ચાલતો હોય, અને સાયકોલોજી વિભાગ અમારા ત્યાં ચાલે છે, અને અમારા બંને કેળવાયેલા અધ્યાપકોને ગયા વર્ષે મેં આલેખ કરી કે આપણે પણ આ જગત આપણા નડિયાદ પંથકમાં જ્યાં પણ કોઈના મનમાં અત્યારે ઉદ્વેગના છે, ડિપ્રેશન છે, ચિંતા છે, એ માનસિક રીતે એમનો વિટમણાવ દૂર થાય એવું કંઈક કરીએ. એના માટે અમારી કોલેજ ગયા વર્ષથી અને પેપરમાં એડ અમે આપીએ છીએ, અને એમાં વધુમાં વધુ યુવાધનથી માંડીને વૃદ્ધ લોકો પણ, કેટલાક લોકો વૃદ્ધ કોઈ વિશેષ પુત્ર પુત્રી કે પત્ની કે અન્ય પુત્ર વધુને કારણે ડિપ્રેશન અનુભવતા હોય, કોઈ આર્થિક કારણ ડિપ્રેશન અનુભવતા હોય, તો એ ડિપ્રેશનમાંથી દૂર કરવા માટે શું શું કરી શકાય એનું માર્ગદર્શન અમારા બંને પ્રકાશભાઈ વિછિયા અને ડૉક્ટર અર્પિતાબેન એ બંને સારી રીતે એમને આપે છે. અને અમે એવું અનુભવ્યું છે ગયા વખતના એક વિશિષ્ટ કાઉન્સેલિંગ દ્વારા કે કેટલાય, લગભગ મારા ઉપર પણ 20-25 ફોન એવા આવ્યા હતા કે તમારા ત્યાં ચાલતા કાઉન્સેલિંગને કારણે અમને બહુ જ શાંતિ મળી છે. અમે જે ધારતા હતા કે આ જીવનનો અંત લાવવો જરૂરી છે, પરંતુ તમારા ત્યાં માત્ર ફોન કર્યો અને અમને જે પ્રેરણા મળી એને કારણે અમારું જીવન પણ બક્ષી ગયું છે. આવું એક અમારી કોલેજ, એક વિદ્યાર્થીઓનો વ્યક્તિત્વ વિકાસ, શિક્ષણ સાથે સમગ્રલક્ષી વિકાસ થાય એના તો અમે પ્રયત્નો કરીએ છીએ, પરંતુ એક સંસ્થા અમારી શૈક્ષણિક છે, અને શિક્ષણ અમારા અધ્યાપકોનું સમગ્ર નગરમાં ફેલાય, સમગ્ર વિસ્તારમાં ફેલાય, સમગ્ર વિસ્તારને પણ તેનો લાભ મળે, એના માટે અમે આ એક સુંદર આયોજન અમારી કોલેજ દ્વારા થઈ રહ્યું છે. એનું મને ખૂબ ગૌરવ સાથે બંને અધ્યાપકો પ્રત્યે પણ બહુ જ શુભેચ્છા સાથે અભિનંદનીય એક ભાવ વ્યક્ત કરું છું. અને આ સેલ દ્વારા આ વર્ષે પણ અમે આ સેલ ચાલુ જ રાખવાના છીએ, અને એમાં નગરના અનેક લોકોને એનો લાભ મળવાનો છે.